પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેઘાણી સર, તમારો દોસ્ત. આજે આપણે સોલ્વ કરવાના છીએ પેઇન્ટેડ પેપર સેટનો બીજો પ્રશ્નપત્રનો વિભાગ એ. તમે કહો સાહેબ આ પેઇન્ટેડ પ્રશ્નપત્ર શું છે, ક્યાંથી મળશે? બિલકુલ ફ્રી મળશે. હે સાહેબ ક્યાંથી? તો નીચે પેઇન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે, પેઇન્ટેડ ડાઉનલોડ કરો. પેઇન્ટેડ પેપર સેટના 6 પ્રશ્નપત્ર બિલકુલ તમને ફ્રી મળશે. તમારા વોટ્સઅપમાં PDF મળી જશે. વિભાગ એનું 6 પેપરનું સોલ્યુશન્સ તમને અહીંયા મળશે યુટ્યુબ ઉપર, અને વિભાગ બી, સી અને ડીનું સોલ્યુશન્સની PDF મળી જશે તમને પેઇન્ટેડ એપ્લિકેશન ઉપર. હવે એ કેવી રીતના PDF મળશે, એના માટે શું કરવાનું? અગેન મેં તમને કીધું એ તમારે બિલકુલ સિમ્પલ કામ કરવાનું છે કે પેઇન્ટેડ ડાઉનલોડ કરવાની છે. પેઇન્ટેડ ડાઉનલોડ કરશો એટલે બાકી માહિતી તમારા સુધી પહોંચી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પેઇન્ટેડ પેપર 2નો વિભાગ એ, એટલે આમ જોઈએ તો પ્રશ્નપત્ર નંબર 3, કારણ કે પેલો મોડલ ક્વેશ્ચન પેપર છે, પછી પેઇન્ટેડ ક્વેશ્ચન પેપર 1, ક્વેશ્ચન પેપર નંબર 2, એનો આપણે વિભાગ એ જે છે એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. હવે વિભાગ એમાં આપણને ખબર છે કે ભાઈ 6 MCQ પૂછાશે. પેલો MCQ, જો દ્વિચલ સમીકરણ સુસંગત હોય, આપણને ચોખવટ કરી છે કેવું હોય, સુસંગત હોય તો તે રેખાઓ ખાલી જગ્યા હોય. તો યાદ રાખજો, છેદતી અને સંપાતી મેં લાઈવ લેક્ચરની અંદર સમજાવ્યું હતું. લાઈવ લેક્ચર ક્યાં હોય છે? પેઇન્ટેડમાં હોય છે, રોજ 2 કલાકના, બધાય વિષયના હોય છે. તો તમે પેઇન્ટેડ ડાઉનલોડ કરી લો. બીજી વસ્તુ, યુટ્યુબમાં લાઈવ લેક્ચર બિલકુલ ફ્રી હોય છે. ગુરુવાર, શુક્રવાર ને શનિવાર 7:40 થી લઈને 8:30-9 વાગ્યા સુધી લાઈવ લેક્ચર હોય છે. એની અંદર મેં કરાવ્યું છે, અને તમે લાઈવ લેક્ચરમાં જશો એટલે તમને આ મળી જશે. અને મેં તમને ક્યારે છેદતી રેખા થાય, સમાંતર થાય, સંપાતી થાય, આ દરેક વસ્તુ સમજાવી છે. તો લાઈવ લેક્ચરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, બધા વિડીયોઝ જોઈ લેજો. એના પછી બીજો MCQ શું કીધું ભાઈ? નીચેના દ્વિઘાત સમીકરણમાં ખાલી જગ્યા સમીકરણનો ઉકેલ 3 છે. તો ખબર કેમ પડે? x બરાબર આપણે 3 મૂકવાનું. જો જવાબ 0 આવે તો સમજવાનું એ સમીકરણનો ઉકેલ 3 છે. ઓપ્શન એ જોઈએ, x² છે ઓછા 8x છે વત્તા 15 બરાબર 0. હું x ની જગ્યાએ કેટલા મૂકું? 3 મૂકું છું. જો જવાબ 0 આવે તો સમજવાનું ઉકેલ છે એનો, બરાબર ને? તો અહીંયા 3² માઇનસ 8 એમ. જગતની માલિપા x ની બદલે મૂકો 3 વત્તા 15 બરાબર 0. 3² 9, 8 તેરી 24 વત્તા 15 બરાબર 0. 15માં 9 નાખો એટલે કેટલા થાય? 15 ને 5 20 ને 4 24, એટલે 24 માઇનસ 24 ઇઝ ઇક્વલ ટુ 0. તો જુઓ ભાઈ, 0 બરાબર 0 થઈ ગયો. 24માંથી 24 જાય એટલે 0. મતલબ બીજા કોઈમાં પણ મૂકશો ને તો 0 જવાબ નહીં આવે. આપણે પહેલા જ સમીકરણમાં x ની જગ્યાએ 3 મૂક્યું, જવાબ 0 આવ્યો, એટલે એનો મતલબ ઉકેલ કયા સમીકરણનો છે? તો કે ભાઈ x² માઇનસ 8x વત્તા 15 બરાબર 0 નો ઉકેલ કેટલો છે? 3 છે. બાકી બીમાં, સીમાં કે ડીમાં 3 મૂકશો તો જવાબ 0 નહીં આવે. એના પછી ભાઈ MCQ નંબર 3 બહુ ઈઝી છે. શું કીધું? જો કોઈ સમાંતર શ્રેણી માટે d બરાબર -4, n બરાબર 7 અને an બરાબર 4 હોય તો a બરાબર ખાલી જગ્યા. ભાઈ an નું સૂત્ર મૂકવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. જગતની માલિપા બેઠેલા વિદ્યાર્થી મિત્રો, an નું સૂત્ર a વત્તા n-1 d. દાખલામાં an કેટલા આપ્યા? 4, મૂકી દઈએ 4. a કેટલા આપ્યા? એ તો ગોતવાન છે સાહેબ. n કેટલા છે? 7, એટલે અહીંયા 7 - 1 અને d કેટલા છે? -4. ડન છે. 4 એમ. તમે કયો પછી ના પડાય. એ એમ વત્તા 7 માંથી 1 જાય, 9 વધે. એલા ભાઈ 6 વધે. 6 ગુણ્યા -4, 4 એમ ભાઈ. એ વત્તા એમ વત્તા નહીં ભાઈ, વત્તે ઓછે ઓછા, 6 ચોક 24. ખ્યાલ આવી ગયો? 7 માંથી 1 કાઢ્યા એટલે 6, 6 ચોક 24 વત્તે ઓછે ઓછા, 24 માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ. તો 4 વત્તા 24 બરાબર a. તેથી a બરાબર 24 ને 4 કેટલા થાય? 28. ડન છે ને? તો આપણને વિભાગ ઓપ્શન ડી જવાબ આવે 28. દાખલો થઈ ગયો પૂરો. 2 માર્ક્સનો દાખલો 1 માર્ક્સમાં બોર્ડમાં પૂછાઈ શકે ઓપ્શનમાં. એના પછી પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરો, કારણ કે તમારે ટ્યુશનમાં ટેસ્ટ હોય, સ્કૂલમાં હોય કે બોર્ડ પરીક્ષા હોય, ત્રણેયમાં મદદરૂપ છે. બધા વિષયના વિડીયોઝ છે, તમે અહીંયા જુઓ, જે જોવું તમે જોઈ શકો. સાથે સાથે લાઈવ લેક્ચર રોજ 2 કલાકના બધા વિષયના. પછી વીકેન્ડ ટેસ્ટ સિરીઝ, એક્ઝામ બ્લુ પ્રિન્ટ, ગેમિફિકેશન પોઈન્ટ, ઘણું બધું છે. તો ઝડપથી પેઇન્ટેડ ડાઉનલોડ કર્યો. અને ભાઈ 11th 12th સાયન્સ કરવું છે, સમત્વ એકેડમી ભાવનગરની અંદર જોરદાર સ્કૂલ છે સમત્વ. ભાઈ તમે JEE ક્લિયર નથી કરી શકતા, નીટ ક્લિયર કરી નથી શકતા,
તો 12 કરવાનો કોઈ ફાયદો નથી, 11 12 સાયન્સ કરવાનો કોઈ ફાયદો નથી. 11th અને 12th સાયન્સ કરવાનો તો જ ફાયદો થાય જો નીટ અને JEE ક્લિયર કરવાનો. એની તૈયારી કોણ કરાવે છે? સમત્વ સ્કૂલ. ફૂલ ડે સ્કૂલ, હોસ્ટેલ વ્યવસ્થા, જમણવાર વ્યવસ્થા, નીટ અને JEE જોરદાર જક્કાસ તૈયારી, અને જુઓ એકદમ નંબર 1 રિઝલ્ટ. તો નીચે લિંક આપી છે. 11 12 સાયન્સ કરવા ઈચ્છો છો? ફોર્મ ભરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને તમે લોકો ફોર્મ ભરશો તો પહેલાં 100 વિદ્યાર્થીને 100% સુધી ફી માફ થઈ શકે છે, એટલે તમે બિલકુલ ફ્રીમાં પણ ભણી શકો છો. સો ડિયર સ્ટુડન્ટ્સ, હમણાં તમે ફોર્મ ભરી શકો છો અને હું તમારી સાથે હશ. ચિંતા ન કરો, 11 12 સાયન્સની જોરદાર તૈયારી કરશું અને સારા માર્ક્સે 12 સાયન્સ પણ પાસ કરીશું. નીટ ક્લિયર પણ કરવાની છે, JEE પણ કરવાની છે. ઓપ્શન 4, ચોથો પ્રશ્ન શું કીધું? બિંદુ -2 અને -3 નું y અક્ષથી લંબ અંતર. જુઓ, લંબ અંતર પૂછ્યું હોય અને y અક્ષ કીધું હોય તો y થી જોવાનું. x માં શું છે? 2, તો 2 લખવાના, માઇનસ નિશાની ક્યારે નહીં. x અક્ષથી કીધું હોત તો લખત 3. સમજાણું? માઇનસમાં નહીં લખવાનું, હંમેશા પ્લસમાં જ લખવાનું. તો ઓપ્શન કયો આવશે? બી. એના પછી 1 - 10 સ્ક્વેર 45. 1 એમનેમ 10 45 ની કિંમત થાય 1. 10 45 ની કિંમત કેટલી થાય? 1, એટલે 1 નો વર્ગ. 1 વત્તા 10 સ્ક્વેર 45 એટલે 1 નો વર્ગ, બરાબર ને? તો 1 એમનેમ 1 નો વર્ગ 1 થાય. 1 એમનેમ 1 નો વર્ગ 1 થાય. જો 10 45 ની કિંમત 1 થાય એટલે 1 નો વર્ગ. 10 45 ની કિંમત 1 થાય એટલે 1 નો વર્ગ. 1 એમનેમ માઇનસ એમનેમ 1 નો વર્ગ 1. 1 એમનેમ વત્તા એમનેમ 1 નો વર્ગ 1. 1 માંથી 1 જાય એટલે 0. 1 વત્તા 1 એટલે 2. 0 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે? 0. તો શું આવશે? ઓપ્શન ડી. સિમ્પલ હે ભાઈ. એના પછી બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. આ જોઈને જ આપણને આમ હાફડા ફાફડા થઈ જાય. હાય હાય, શું કરવાનું? મોજ કરવાનું. જો આપણને કીધું બહુલક માઇનસ મધ્યક. બહુલક એટલે z, મધ્યક એટલે મધ્યક છે ને, મધ્યક એટલે x બાર. ડન. z નું સૂત્ર આવે, z નું સૂત્ર આવડે. z નું સૂત્ર શું છે ભાઈ? 3m - 2x બાર. સૂત્ર છે ને z નું, મૂકી દેવાનું. માઇનસ એમનમ, x બાર એમનમ ભાઈ. 3m એમનમ, ઓછે વત્તા, તો 2x બાર છે. આ x બાર ની આગળ કઈ નથી એટલે 1 કહેવાય ને. તો 2x બારમાં 1x બાર ઉમેરો એટલે 3x બાર થાય. તો અહીંયા મૂકી દઈએ 3x બાર, માઇનસની નિશાની. આ બંનેમાં કોમન શું છે? 3 3 3 સામાન્ય કાઢો તો અહીંયા m - x બાર. તો દાખલામાં જો આપણને m એટલે મધ્યસ્થ, x બાર એટલે મધ્યક તો આપ્યો જ છે. તો કાઉન્સની બહાર ખાલી જગ્યામાં કેટલા લખવાના? ખાલી 3. અને ખાલી જગ્યામાં આપણને ઓપ્શન તો આપેલો જ છે, ઓપ્શન ડી. કેટલો જવાબ આવે? 3. ડન છે. તો આવી રીતના દાખલો ગણવાનો, મૂંઝાવાનું નહીં. તો અહીંયા આપણા 6 MCQ પૂરા થઈ ગયા. હવે આપણે કરશું 6 ખાલી જગ્યા. એમાંય તે 3 ઓપ્શન આપેલા હશે એટલે ચિંતા નહીં કરવાની. હાલો ભાઈ કરીએ. જો 2 ઘન પૂર્ણાંક p અને q, p બરાબર શું આપ્યું ભાઈ? ab સ્ક્વેર. ab સ્ક્વેર એટલે a ગુણ્યા b ગુણ્યા b. થાય કે ન થાય? a b સ્ક્વેર એટલે b 2 વખત મૂક્યું. અને q બરાબર a ઘન b. a ઘન b એટલે a 3 વાર, 1 2 અને 3 અને b 1 વાર, બરાબર. સ્વરૂપમાં જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે તો લસા ગોતી નાખીએ. લસા ધ્યાન રાખો. તો લસા બરાબર પેલા તો બેયમાં હરખું હોય લખી નાખીએ ભાઈ. a 1 1 વાર સમજજો ભાઈ, બરાબર, અને b 1 1 વાર. તો a b તો આવવાનું જ તે, એટલે આપણે a અને b લખી નાખીએ ભાઈ. હવે વધ્યું એ બધું ઠપકાર દેવાનું. a એક વાર લખ્યું, b એક વાર લખ્યું, બે કોમન હતું એટલે. હવે શું વધ્યું? તો કે સાહેબ હવે વધ્યું છે ને આવડો આ b વધ્યો. ઓકે, લખી નાખો b, આપણને હું વાંધો. એ કેટલી વાર વધ્યા? 2 વાર એ વધ્યા એટલે લખી નાખ્યા a ગુણ્યા a. હવે જો ભાઈ એ ટોટલ કેટલી વાર થયો? 1 વાર, 2 વાર, 3 વાર એટલે એનો ઘન. b કેટલી વખત થયું? 2 વાર એટલે b નો વર્ગ. એટલે જવાબ શું આવે? a ઘન અને b વર્ગ. શું આવે? a ઘન અને b વર્ગ. કેવી રીતના કર્યું? હજી એક વાર a કોમન હતું 1 વાર, b કોમન હતું 1 વાર. હવે વધ્યું એ લખી નાખ્યું, ઉપર b વધ્યું લખી નાખ્યું b. a 2 વખત વધ્યા એ લખી નાખ્યા. ટોટલ a કેટલી વાર થયા? 1 2 3 એટલે એનો ઘન. b 2 વખત છે એટલે b નો વર્ગ. એટલે જવાબ આવે a ઘન b વર્ગ. દાખલો થઈ ગયો પૂરો.
એના પછીની ખાલી જગ્યા પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો ડાઉનલોડ કરી લ્યો, નુકસાનીમાં રહેશો. મારા આમ છે ડાઉનલોડ કરી લ્યો. અને 11th 12th સાયન્સ એ ગ્રુપ કરવું છે કે બી ગ્રુપ? ગુજરાતની સર્વશ્રેષ્ઠ સ્કૂલ, મારો ખુદનો ભાઈ ત્યાં ભણ્યો છે, અત્યારે MD કરી રહ્યો છે. પર્સનલ અનુભવ છે, બરાબર ને? ખાલી જાહેરાત નથી. આગળ વ્યા જઈએ. 8મો દાખલો શું કીધું? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત, ચિંતા નહીં કરવાની. એક્સ ઘનની આગળ હોય ને એ કહેવાય એટલે એ બરાબર 1. એક્સ વર્ગની આગળ હોય ને બી કહેવાય એટલે બી બરાબર 8. એક્સની આગળ હોય ને સી કહેવાય એટલે સી બરાબર 17 અને ડી બરાબર અચળ પદ છે એટલે -10. બરાબર. ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. શૂન્યના સરવાળાનું સૂત્ર તો એ તે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a માઇનસ એમનમ. બી કેટલા? -8. ઓકે. એ કેટલા? 1. ઓકે. ઓછે ઓછે વત્તા 8 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે ભાઈ? 8. તો જવાબ આપણને મળશે ઓપ્શન બી. ડન છે? ડન છે? ઓકે. કોઈને કહેવાનું નહીં. એના પછી વિદ્યાર્થી મિત્રો, જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે, તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા. તો નિશ્ચિત ઘટના થઈ ને, હું પેદા થયો તો હું તો મરવાના હે ને ભાઈ. તો નિશ્ચિત ઘટના છે, ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1. એટલે જવાબ આવે 1. મોજ કરો મોજ. પછી ભાઈ 12 sin થીટા અને 4 cos થીટા એટલે આમ થોડીક બીક લાગે. હાય હાય આ દાખલો કેમ કરવાનો? મોજ કરવાની ભાઈ, ચિંતા નહીં કરવાની. હમ હે ફિર ક્યાં ગમ હે. જુઓ ભાઈ, 12 sin થીટા કીધું આપણને, ઓકે, અને 4 cos થીટા કીધું. કંઈ વાંધો નથી આપણને. બીવાનું નહીં, ડરને કા નહીં, જો ડર ગયા वो मर ગયા. હવે આપણને પૂછવું છે કોટ થીટા. કોટ થીટાનું સૂત્ર યાદ રાખો ભાઈ. કોટ થીટાનું સૂત્ર છે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. કોટ થીટાનું સૂત્ર કોસના છેદમાં સાઇન. તો કોસ અંશમાં એમ નમ રહેવા દઈએ, કોસ થીટા. ઓકે. આ સાઇન થીટા ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે લખી નાખું સાઇન થીટા. હાલો ડન થઈ ગયું. હવે અહીંયા 12 એમ નમ રહેવા દેવાના, આ 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. ઓકે. ડન થઈ ગયું કે નહીં? હજી એક વખત કોસ થીટા એમ નમ, સાઇન ગુણાકારમાંથી ભાગાકારમાં, 12 એમ નમ, 4 ગુણાકારમાંથી ભાગાકારમાં, 4 તેરી 12 તો 3 બરાબર કોસ થીટા અને સાઇન થીટા. કોસ થીટાના છેદમાં સાઇન થીટા એટલે કોનું સૂત્ર થયું? કોટ થીટા. તો મતલબ એવો કોટ થીટાનો જવાબ કેટલો આવે? 3. જો ભાઈ દાખલાનો જવાબ આવે 3. હજી એક વખત કોસ એમ નમ રહેવા દીધું, સાઇન ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ લીધું, 12 એમ નમ, 4 ગુણાકારમાંથી ભાગાકારમાં, 4 તેરી 12 એટલે કે કોટ થીટા બરાબર 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 11. આમાં ઘણાના માથાના વાળ ઊંચા થઈ જાય એવો દાખલો છે. અને આપણે પેપર સેટ એવું કાઢ્યું છે, પેન્ટેડ પેપર સેટ, કે બોસ તમે એ 5 પેપર સોલ્વ કરી નાખ્યા ને, બોર્ડમાં કોઈ દાખલો તમને અઘરો નહીં લાગે, એની જવાબદારી મારી. અને 5 પેપર સેટના જવાબ તો હું કરાવું જ છું, દાખલા તો હું શીખવાડું છું, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પેન્ટેડ ડાઉનલોડ કરી લો, પેપર સેટ પણ મળી જશે, એનું સોલ્યુશન્સ પણ મળી જશે. શું કીધું? ઓ કેન્દ્રીયવાળા વર્તુળ. ઓકે. ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ P માંથી, અહીંયા માનો કે બિંદુ P છે, બરાબર ને? આ બિંદુ P છે. ઓકે. P માંથી દોરેલ સ્પર્શક PQ છે, એટલે હું એક લાઈન દોરી કરી નાખું, બરાબર? આ સ્પર્શક છે P, અહીંયા નામ આપી દઉં Q છે. ઓ કેન્દ્ર કીધું, બરાબર? વર્તુળનું બિંદુ P કીધું એટલે આ વર્તુળ ઉપર આવેલું છે બિંદુ P. બહાર નહીં મૂકવાને કે લોચા પડી જાય. હું લખ્યું વર્તુળના બિંદુ P એટલે વર્તુળ ઉપર બિંદુ P છે. અહીંયા Q રાખવાના સ્પર્શક છે, બરાબર? સ્પર્શક PQ છે. જો O PQ, અહીંયા ત્રિકોણની નિશાની. હવે સમદ્વિબાજુ ત્રિકોણ હોય, સમદ્વિબાજુ એટલે આ બે બાજુ સરખી, આવડો આ ખૂણો. હવે 9મા ધોરણમાં શીખી ગયા, અગર બે બાજુ સરખી છે તો એના સામસામેના ખૂણા સરખા હોય. મતલબ એવો કે ખૂણો O અને ખૂણો Q આ બંને સરખા હશે, એટલે બંને મેં x લઈ લીધા. કારણ કે બે બાજુ સરખી તેના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. અને તમને ખબર છે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને છેદે અહીંયા કાટખૂણો બને. તો આ બે બાજુ સરખી કેમ ખબર પડી? સમદ્વિબાજુ. સાહેબ આ બાજુ કેમ ન લીધી? કારણ કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ એ ત્રિકોણની સૌથી મોટી બાજુ હોય, એટલે આ કોઈ દી સમાન ન હોય. કર્ણ તો મોટી જ હોય સૌથી, આ બે સમાન હોય, એટલે PO અને PQ સમાન છે, એટલે ખૂણો O અને ખૂણો Q પણ કેવો હોય? સમાન હોય. તો આપણને એમ કીધું કે OQP ગોતો. OQP એટલે આવડો આ ખૂણો ગોતવાનો છે, ગોતી લઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, એટલે અહીંયા લખું ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q બરાબર 180.
પી તો 90 છે કારણ કે કાટખૂણો છે એટલે. ઓ અને ક્યુ બે સમાન છે, આપણે x ધારી લીધા છે, વત્તા x બરાબર 180. હાલો ડન છે સાહેબ. આ ખાલી જગ્યામાં રીત દેખાડવી પડે, ન દેખાડવી પડે? દેખાડો તો વધારે સારું, બાકી ડાયરેક્ટ જવાબ લખો તો ચાલે. આ રફ વર્કમાં કરવાનું. 90 પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ થાય, 180 માઇનસ 90. x વત્તા x એટલે 2x થાય, 2x એમને 180 માંથી 90 જાય એટલે 90 વધે. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. x બરાબર 90 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 45 અંશ. એટલે x નો જવાબ કેટલો આવે? 45 અંશ. તેથી ખૂણો q બરાબર કેટલો મળે? 45 અંશ. ખૂણો q એટલે હું? OQP. કેટલો જવાબ આવે? 45 અંશ. તમે ખૂણો q લખો તોય હાલે અને OQP લખો તો પણ ચાલે. ડન છે? ઓકે. હવે વધીએ છીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વિદ્યાર્થી મિત્રો, હવે કરીએ છીએ આપણે દાખલા નંબર 12 ની ખાલી જગ્યા. શું કીધું? ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મળવાની સંભાવના. એટલે મારી જેવા હોય ને એ 1/80 લખે, કેટલાક હોય 80/81 લખે. આ બે આ જવાબ ખોટા. સાચો જવાબ શું? હવે જુઓ, 80 માંથી 80 તો 80 કેટલી વખત આવે છે? એક જ વખત આવવાના. અગર તમે 0 થી લઈને 80 સુધી જુઓ તો કુલ પરિણામ 81 થાય. એટલું સમજાય? કેમ? મારી જેવાન ગણિતમાં 0 આવી શકે ને, અને 1 થી 80 એ 80 અને 0 આવી શકે એટલે કુલ પરિણામ 81 થયું. હવે 0 થી 80 માં 80 આંકડો કેટલી વાર આવે? એક વાર. એટલે જવાબ કેટલો આવે? 1/81. કુલ પરિણામ 81. કેમ? મારી જેવાન 0 આવે એટલે 1 થી 80 ના 80 પરિણામ ને 0 આવે એટલે 81મું પરિણામ એટલે 81. અને 0 થી 81 માં 0 થી 80 માં 80 એક વાર આવે એટલે 1/81. એટલે આનો જવાબ કેટલો આવે? 1/81. એના પછી હવે છે અહીંયાથી આપણને ખરા ખોટા પૂછ્યા, બરાબર ને? 6 ખાલી જગ્યા, 6 MCQ થઈ ગયું. હવે શું કીધું? 20a² b અને 30ab² નો ગુસ્સા 10a² b² થાય. જોઈ લઈએ ભાઈ. 10 દુ 20, બરાબર ને? આપણે 20 ના અવયવ પાડીએ. 10 દુ 20, એ બે વખત છે એટલે હું લખું a ગુણ્યા a ગુણ્યા b. b તો એક જ વાર છે. a² એટલે એ બે વખત. પછી 30 છે એટલે 10 તેરી 30, a b² એટલે a એક વખત અને b બે વખત. ડન થઈ ગયું. તો આનો ગુસ્સા શું નીકળે? તો કે ગુસ્સા બરાબર બેમાં 10 10 કોમન છે એટલે 10 લખી નાખું, ગુણ્યા એ કોમન છે એટલે એ લખી નાખું, બી કોમન છે એટલે બી લખી નાખું. તો ગુસ્સા કેટલો મળ્યો? 10ab. આપણે ગુસ્સા કેટલો કીધો? 10a² b² કીધો. એટલે વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. વિધાન કેવું છે? ખોટું. ડન છે? ઓકે. એના પછી આગળ વ્યા જઈએ. જો ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ના બે શૂન્ય શૂન્ય હોય તો c અને d બરાબર એ શૂન્ય. આ સાચું છે વિધાન, બરાબર ને? અગર બે શૂન્ય શૂન્ય છે તો c અને d કેવું થાય? શૂન્ય થશે. એના પછી 15મો પ્રશ્ન. 2x નો વર્ગ ઓછા 4x વત્તા 3 બરાબર 0 ને વાસ્તવિક બીજ શક્ય નથી. બીજ શક્ય છે કે નહીં એ જોવા માટે આપણે વિવેચક ગોતવો પડે. ચોથા ચેપ્ટરનો દાખલો છે. ચોથું ચેપ્ટર લાઈવ લેક્ચરમાં ચાલી ગયું છે. તમે હજી રહેજો લાઈવ લેક્ચરમાં. હું 14 ચેપ્ટર રિવિઝન કરાવવાનો છું. એના માટે ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે. યુટ્યુબમાં બિલકુલ ફ્રી વિડીયોઝ આવવાના છે. બધા ગણિતના ચેપ્ટર લાઈવની અંદર રિવિઝન કરાવીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ઓકે. તો હવે આપણે આનો ડી ગોતીએ. એ બરાબર 2 થશે કારણ કે x વર્ગની આગળ હોય એને એ કહેવાય. x ની આગળ 4 છે એટલે b બરાબર -4 અને c બરાબર અચળ પદ એટલે કે જેના પૂછડામાં x નો હોય એને c કહેવાય. c બરાબર 3. હવે આપણે ડી ગોતીએ. ડી નું સૂત્ર શું થાય? b² - 4ac. b એટલે -4 નો વર્ગ માઇનસ એમનમ 4 એમનમ a બરાબર 2 અને c બરાબર 3. 4 નો વર્ગ 16 થાય માઇનસ 4 દુ 8 અને 8 તેરી 24 એટલે લખી નાખો 24. 16 માંથી 24 જાય એટલે -8. જો ડી નો જવાબ માઇનસમાં આવે તો બીજ શક્ય નથી. આપણને કીધું બીજ શક્ય નથી એટલે વિધાન કેવું છે? ખરું છે. જો ડી નો જવાબ 0 આવે કે પ્લસમાં તો બીજ શક્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 16. શું કીધું? કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારે શૂન્ય ન હોય. આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે?
કારણ કે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોઈ શકે. બરાબર ને? એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. પછી દાખલા નંબર 17, 4 પ્રશ્ન છે ભાઈ, કે જેમાં આપણે એક વાક્ય એક શબ્દ કે જવાબ આપવાનો છે. નીચેના એક વાક્ય એક શબ્દ કે એક અંકમાં જવાબ આપવાનો છે. આપી દઈએ. આપણે કીધું સમાંતર શ્રેણી 3, 6, 9 સોમું પદ શોધો. ગોતી લઈએ. સોમું પદ એટલે શું થાય? એ n બરાબર a વત્તા n-1 d. સોમું પદ ગોતવાનું કીધું તો ડાયરેક્ટ તમે આ સૂત્ર મૂકી શકો. એ 100 બરાબર a વત્તા 99 d. તોય વાંધો નથી. પણ ઘણા બધાને ટપો ન પડે એટલે હું આ કરાવું છું. બરાબર ને? પેન થોડીક ઘાટી કરી નાખીએ. બાપુ હાલો. એ એટલે પ્રથમ પદ બરાબર 3. ડી શું છે? a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પેલું પદ માઇનસ કરવાનું. બીજું પદ શું છે? 6 માઇનસ 3 એટલે તફાવત ડી કેટલો મળશે? 3 મળશે. એ બરાબર મૂકી દઉં 3. n બરાબર સોમું પદ છે એટલે 100 મૂકવાનું. સોમું પદ એટલે n બરાબર કેટલા મૂકવાના? 100. અને ડી બરાબર કેટલા મૂકવાના? 3. તો 3 એમનેમ 100 માંથી 1 જાય એટલે 99. 99 ગુણ્યા 3. હવે ઘણા બધા શું કરે? 99 માં 3 ઉમેરે ને પછી 3 હારે ગુણાકાર કરે. નહીં ભાઈ, પહેલા ગુણાકાર કરવાનો. ભાગુ સબા, પહેલા ગુણાકાર પછી સરવાળો આવે. એટલે 99 ગુણ્યા 3 કરો તમે એટલે 9 તેરી 27 વધી પડી 2. 9 તેરી 27 ને 2 કેટલા થાય? 29, 297. 3 વત્તા 297, 297 3 નાખો એટલે કેટલા થાય? 300. મતલબ આનું સોમું પદ જે છે એ કયું હશે? 300 હશે. એના પછી ઓ કેન્દ્રિત વર્તુળમાં PA અને PB સ્પર્શક છે. આ PA અને PB સ્પર્શક છે. જે વર્તુળને A અને B માં છેદે છે, અહીંયા A નામ આપ્યું અને B નામ આપ્યું, તો AOB એટલે કે આવડો આ ખૂણો આપણને આપ્યો 80 નો, તો OPB શોધો. તો પહેલા તો હું શું કરીશ? O અને P જોડી નાખીશ. હવે આપણને કીધું OPB એટલે કે આવડા ઉપરનો ખૂણો ગોતવાનો છે. આવડો, બરાબર ને? OPB. તો એના માટે પહેલા આખો ખૂણો ગોતીએ. આપણને ખબર છે સામસામેના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે લખીએ, આ નિયમ છે 10મા ચેપ્ટરનો, BOA વત્તા BPA બરાબર 180. નિયમ છે. આવડો 80 નો છે એટલે અહીંયા લખી નાખું 80 વત્તા BPA બરાબર 180. 80 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે BPA બરાબર 180 માઇનસ 80 અંશ. તેથી BPA બરાબર કેટલા થશે? 100 અંશ થાય. બરાબર છે? આ આખો ખૂણો મળ્યો છે 100 નો. આપણે આખો નથી જોતો ભાઈ, આપણે તો અડધો જ જોયો. તાના ભાગ્યા 2 કરી નાખવાનું. તો તેથી લખવાનું ખૂણો આપણને કયો પૂછ્યો? OPB બરાબર ખૂણો OPB બરાબર 100 ભાગ્યા 2 કરી નાખવાના. અથવા તો તમે એમ લખીએ કે ખૂણો BPA ભાગ્યા 2 એટલે આખો ખૂણો છે BPA, એને ભાગ્યા 2 કરો એટલે અડધો ખૂણો મળી જાય. આખો ખૂણો કેટલો છે? 100 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 50. ડન છે? તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. ઓકે, નેક્સ્ટ સમ. સરખી રીતે ચાપેલા પત્તામાંથી કોઈ એક પત્તું લાલ રંગના ચિત્રવાળું હોય તેની સંભાવના. તો લાલ રંગના ચિત્રવાળા 6 પત્તા હોય. કેટલા હોય? લાલ રંગના ચિત્રવાળા 6 પત્તા હોય. એટલે 6/52. 6 અડધા થાય 3, 52 અડધા થાય 26. એટલે જવાબ આવે 3/26. દાખલો થઈ ગયો પૂરો. એના પછી એક માહિતીનો મધ્યક 84 છે. મધ્યક કીધો એટલે x બાર બરાબર. દરેક પ્રાપ્તાંકમાં 3 ઉમેરીને 5 વડે ભાંગવામાં આવે તો નવો મધ્યક શોધો. તો જુઓ, ધ્યાન રાખો, નવો મધ્યક બરાબર 84 વત્તા 3 ઉમેરી એટલે વત્તા 3 કરવાના. 5 વડે ભાંગતા એટલે ભાંગ્યા 5 કરવાના. બરાબર. 3 ઉમેરવાના કીધા એટલે 84 3 ઉમેરવાના, 5 ભાંગવાના. તો 84 3 ઉમેરો એટલે 87. 87 ભાંગ્યા 5 તો આપણે ભાંગાકાર કરી નાખીએ. 87 ભાંગ્યા 5 એટલે 5 એકા 5. 8 માંથી 5 જાય એટલે 3 ઉપરથી ઉતાર્યા 7. 5 સત્તા 35. કેટલા વધ્યા? 2. પોઈન્ટ મૂકીને 0. 5 ચોક 20. એટલે જવાબ કેટલો આવ્યો મધ્યકનો? x બાર બરાબર 17.4. સોરી હો ભાઈ, 14 પોઈન્ટ નહીં, 17.4. એટલે બી નહીં જવાનું. આપણને કીધું 3 ઉમેરો એટલે મધ્યકમાં 3 ઉમેરીને 5 વડે ભાંગી નાખો. દાખલો થઈ ગયો પૂરો. ઓકે ભાઈ, હજી સુધી પેન્ટેડ ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લ્યો. હું આખું તમને મેચ રિવિઝન કરાવું યુટ્યુબમાં અને પેન્ટેડમાં તમે માઇક ઓન કરીને ડાઉટ પૂછી શકશો.
અને યુટ્યુબમાં તમે ખાલી ચેટ કરી શકશો. તો તમે પેન્ટેડ ડાઉનલોડ કરી લો, આખું ગણિત રિવાઇઝ થઈ જશે, 80માંથી 80 પૂરા આવી શકે. બરાબર ને? તમારે મારી સાથે ખાલી મહેનત કરવાની. સમત્વ એકેડમી 11-12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે. ફોર્મ ભરો, હું તમારી સાથે છું. તમારે 100% સંતોષ થશે અને સારામાં સારું રિઝલ્ટ તમે લાવી શકશો. હવે 4 છે જોડકા, ધ્યાન રાખો. 1 લીટર બરાબર યાદ રાખવાનું 1000 સેમી ઘન. 1 લીટર બરાબર 1000 સેમી ઘન અને 1 કિલોમીટર બરાબર 1 મીટર ઘન. કિલો લીટર છે, ખાલી લીટર નથી. 1 કિલો લીટર બરાબર 1 મીટર ઘન. તો આ તમારે જવાબ લખવાનો. 23 અને 24 અર્ધવર્તુળની ચાપની લંબાઈ બરાબર ખાલી જગ્યા. તો અર્ધવર્તુળની ચાપની લંબાઈ બરાબર આવે પરિધના છેદમાં 2. કેમ? કારણ કે આખું વર્તુળ હોય તો એની ચાપ એટલે પરિધ થાય. અર્ધ છે એટલે પરિધના છેદમાં 2. બરાબર. પછી આપણને કીધું 1 સેમી વ્યાસ ધરાવતા વર્તુળનો પરિધ ખાલી જગ્યા થાય. 1 સેમી વ્યાસ, કેટલો વ્યાસ? 1 સેમી વ્યાસ એટલે અહીંયા લખી નાખીએ ભાઈ, વ્યાસ બરાબર 1. તો ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા થાય 1/2, કારણ કે ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2 એટલે 1/2. હવે વર્તુળનો પરિધ કીધો, પરિધનું સૂત્ર શું છે ભાઈ? 2πr. 2m પાઈ એમનમ ત્રિજ્યા 1/2, 2 ઉડી ગયા. પાઈ ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવ્યો? પાઈ. તો 1 સેમી વ્યાસ ધરાવતા પરિધ વર્તુળના પરિધ કેટલું થાય? પાઈ સેમી થાય. કેટલા સેમી થાય? પાઈ સેમી. કઈ રીતના પાઈ સેમી? 1 સેમી વ્યાસ કીધું એટલે ત્રિજ્યા 1/2, 2 એમનમ પાઈ એમનમ ત્રિજ્યા 1/2, 2 ઉડી ગયા એટલે પાઈ એમનમ. ડન છે. તો અહીંયા આપણો જે છે એ દાખલા નંબર 24 પૂરો, વિભાગ એ પૂરો. આનું સોલ્યુશન્સ, આની પીડીએફ આખા પ્રશ્નપત્રની વિભાગ બી, સી અને ડી 100%માંથી બોર્ડમાં પૂછાય. બરાબર ને? તો એ પીડીએફ બિલકુલ પેપર સેટની તમે ફ્રી મેળવી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પેન્ટેડ ડાઉનલોડ કરો, તમારા વોટ્સઅપમાં તમને પીડીએફ મળી જશે. ડન થઈ ગયું? ઓકે. અને બીજું, વિભાગ બી, સી અને ડીનું સોલ્યુશન્સ મેળવવા માટે પેન્ટેડ ડાઉનલોડ કરવાની છે. એમાં બી અને સી અને ડીનું સોલ્યુશન્સ મુકાશે. યુટ્યુબમાં ખાલી વિભાગ એનું સોલ્યુશન્સ હશે પેન્ટેડ પેપર સેટ. ડન છે? તો હમણાં જ તે તમે ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પેન્ટેડમાં તમને આ પીડીએફ મળી જશે. ડન થઈ ગયું? ઓકે. ગુડ બાય. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. Painted, Painless Learning.